જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ પ્લીઝ. આજના સ્પેશિયલ દિવસમાં તેઓ અહીં પધાર્યા છે, પોતાનો સમય કાઢીને ઝેરાબેન માટે આવ્યા છે. તો હું ઝેરાબેન અને યાસ્મીનને કહીશ કે તેઓ બંને મળીને પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. સાથે જ નેહા અને રિચા પ્લીઝ. યુગાન્ડામાં કંપાલામાંથી ત્યાંથી આવ્યા છે સ્પેશિયલ આજના દિવસ માટે. આજનો દિવસ એમણે સાચવી લીધો બેનના આશીર્વાદ લેવા માટે, બેનને આशीर्वाद આપવા માટે. छोटा हो કે बड़ा हो, आशीर्वाद की कोई उम्र नहीं होती, कोई किसी को भी दे सकता है. મારી બધી જ બહેનો મરી ગઈ છે અને ઉપર ગઈ છે અને મારા બધા ભાઈઓ નથી, પણ આ બધું મારું ફેમિલી છે ને એ મારું બહુ જોરદાર છે. એને લીધે જ મેં જીવી રહી છું. કારણ કે બ્લડ રિલેશન કરતાં આપણે કહીએ છીએ ને કે આપણી દોસ્તી વધારે છે. આ બધા સુધાબેન ત્રિવેદી 85 વર્ષની ઉંમરે આજે પણ આવ્યા છે અને મેં એનામાંથી પ્રેરણા લઉં છું કે જો એ 85 વર્ષે એટલું કામ કરી શકે તો મેં 70 વર્ષે કેમ ના કહું. એટલે સુધાબેન તમારાથી તો મેં પ્રેરણા લઉં છું કે બહુ જ પ્રેરણા લઉં છું. અહીંયા મારી બધી ફ્રેન્ડો 85, 80, 70 સિનિયર સિટીઝન છે અને નાની નાની ઉંમરના લોકો સાથે બી મને બહુ બને છે. મારા અમીનાબેન કિનખાપવાલાને તો અમે જોઉં, કેટલી ઉંમર છે અમીનાબેન? હા, બહુ જ એ છે, પણ એટલી બધી પ્રેરણા એનામાંથી મળે છે કે કામ કરે, બધું જ કરે ને મને ઇન્સ્પાયર બી કરે. એટલે અમારા નવી કોલેજના પ્રોફેસર એમના 2 દિવસ ઉપર મારે એક પ્રોગ્રામમાં મળેલા. એમનો ફોન નંબર બી પણ નહોતો, તરત જ મને ઓળખી ગયા અને ખુરશીદબેન બી આવેલા છે. ખુરશીદબેન માટે જોરદાર તાલી થઈ જાય. એ અમારા નવયુગમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. थैंक यू थैंक यू. कहते हैं कि जिनके बहुत सारे दोस्त हों वो आदमी कभी गरीब नहीं हो सकता. और ज़ेरा बहन के तो देख लो आपके सामने ही हैं. और क्योंकि दोस्त की बात आपने की तो मुझे एक शेर याद आ गया. मैंने इसे दोपहर में लिखा है. और शायर कहता है दोस्ती के नाम पे ये कहा है उसने कि मैं लबे शिकवा को सी लेता हूँ, चंद घड़ियां हैं यूं ही जी लेता हूँ. मैं लबे शिकवा को सी लेता हूँ, चंद घड़ियां हैं यूं ही जी लेता हूँ, मगर एक बार समझ लेता हूँ जिसे दोस्त का हाथ, फिर उस हाथ से मैं जहर भी पी लेता हूँ. तो ये ज़ेरा बहन और हम सब के नाम, क्योंकि हम सब इनके दोस्त हैं. और 70 साल के बुजुर्ग तो मैंने बहुत देखे हैं, लेकिन 70 साल की बच्ची पहली बार देख रहा हूँ. तो चलिए थोड़ा मूड को चेंज करते हैं. मैं गाने की कोशिश करूँगा, एंकर हूँ, कभी गाता नहीं हूँ, कोशिश करता हूँ. यास्मीन को बुलाना चाहूँगा. ये रफ़ी साहब और लता जी ने इसे गाया था और फिल्म थी कारवां. कितना प्यारा वादा,